તો ચાલો મિત્રો, રાત્રિ ઘણી થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સારંગપુર. આપણે સારંગપુર ઉગશું અને ત્યાં ધર્મશાળામાં રાત્રે રોકાઈ અને સવારે નાહી ધોઈ પછી આપણે દાદાના દર્શન કરશું. તો તમે જે જોઈ રહ્યા છો તે આપણે રાત્રિએ સારંગપુર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં રાત્રિએ રોકાણ કરશું. સવારે આપણે નાહી ધોઈ અને દાદાના દર્શન કરશું. હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હું તમને જે બતાવી રહ્યો છું તે આ એ છે કે આપણે જે ધર્મશાળામાં ત્યાં રોકાણા હતા એ આ ધર્મશાળા છે અને ત્યાંનો વ્યૂ કંઈક આવો છે અને આવો રૂમ આપણને મળ્યો હતો તમે જે જોઈ રહ્યા છો તે. તો આપણે નાહી ધોઈને સ્નાન કરી લીધું છે. હવે હું તમને ધર્મશાળાનો બહારનો વ્યૂ બતાવું છું. આ કંઈક જે કષ્ટભંજન દાદા દેવની આ ધર્મશાળા છે તેનો વ્યૂ બહારનો છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરવા જશું. તમે જે જોઈ રહ્યા છો તે સવારનો 7 વાગી રહ્યા છે અને આપણે બહાર નીકળ્યા છીએ. પહેલાં આપણે દાદાના દર્શન કરશું. મૂર્તિના જે પંચધાતુની બનાવવામાં આવેલી છે આ મૂર્તિ, એના આપણે આ દર્શન કરીશું. તમે જોઈ રહ્યા છો તે આ પંચધાતુની બનાવેલી દાદાની આ વિશાળ મૂર્તિના દર્શન આપણે કરી રહ્યા છીએ. નજીકથી આપણે દાદાને નિહાળશું. જય બજરંગબલી દાદા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા. અને અહીંથી આપણે સુંદર એવું મનમોહક દ્રશ્ય દાદાનું વિડીયોમાં ઉતારીને હવે આપણે આગળ જવાનો પ્રયત્ન કરશું. તમે જે જોઈ રહ્યા છો તે દાદાનું મનમોહક દ્રશ્ય છે અને બહારથી દાદાનો કંઈક વ્યૂ આવો લાગે છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે આપણે ધર્મશાળામાં ઉતર્યા હતા એ છે. હવે અહીંથી આપણે દાદાના દર્શન કરવા જશું. કષ્ટભંજન દેવના બજરંગબલી દાદાની જે મંદિર અહીંયા ખુલી ગયું છે તો આપણે તેમના દર્શન કરીશું. આ તમે જે જોઈ રહ્યા છો તે બજરંગબલી દાદાના મંદિરનો પાછળનો વ્યૂ છે અને આપણે આ નિહાળતા આપણે આગળ જશું અને દાદાના દર્શન કરીશું. દાદાના મંદિરમાં કંઈક આ રીતનું કોતરકામ છે. તમે જે જોઈ રહ્યા છો તે મસ્ત એવું. અને સામે આ વિશાળ એવો મંદિરનું મોટું બધું ગ્રાઉન્ડ આવેલું છે અને ચારે બાજુ તમે જોઈ રહ્યા છો તે મસ્ત એવું લાગે છે. સામે ભોજનશાળા પણ આવેલી છે જે વિશાળ બની છે હમણાં તે. અને આ કષ્ટભંજન દાદા દેવનું મંદિર છે. હવે આપણે અંદર જઈને દાદાના દર્શન હું તમને કરાવીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે કષ્ટભંજન દાદાના દર્શન છે બજરંગબલી દાદાના. તો તમે જે નિહાળી રહ્યા છો તે તો જય બજરંગબલી દાદા. અને આપણે આ દર્શન કરી અને પછી આગળ વધશું અને હું તમને જે દાદાનું મંદિર છે તેમનું પણ વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીશ અંદરથી. આ મનમોહક દર્શન કરી અને આપણે ધન્યતા અનુભવીએ. હવે જે આ દાદાનું મંદિર અંદરનો વ્યૂ છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કેટલું મસ્ત અને સુંદર આ મંદિર જે અંદરથી દેખાય છે તે તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું અને બહારથી દાદાના મંદિરનો વ્યૂ આવો છે. સામે અહીંયા પણ મંદિર આવેલું છે, ત્યાં પણ જોવાલાયક ઘણી બધી વસ્તુ છે. તો તમે જ્યારે આવો ત્યારે અંદર જોવા જજો. આ કષ્ટભંજન દાદાની મોટી જે ભોજનાલય છે તે છે. હવે આપણે દાદાની પ્રસાદી લેશું એ પણ હું તમને બતાવીશ. અને અંદરથી જે ભોજનાલયના જે વિશાળ ભોજનાલય છે તેમના દર્શન હું તમને કરાવીશ.
અને અહીંયા આવીએ અને દાદાનો પ્રસાદ ન લઈએ એ તો કેમ ચાલે. તો આપણે હવે દાદાની ભોજનાલયની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ઘણા બધા ભાવિકો આવેલા છે, ભીડ ઘણી બધી છે અને બધાનો લાઈનમાં વારો આવે છે. તો આપણે પણ દાદાની પ્રસાદી લેવા માટે લાઈનમાં ગોઠવાઈ જઈએ. અને ઘણા બધા ભાવિકો અહીંયા પ્રસાદ લેવા લાઈનમાં ઊભા છે. આપણે પણ પ્રસાદ લેવા લાઈનમાં ઊભા રહીએ. હવે જેમ જેમ આપણે આગળ ચાલ્યા જશું તેમ પ્રસાદનું કાઉન્ટર આવી જશે. અને તમે જે આ નિહાળી રહ્યા છો તે વિશાળ એવી ભોજનાલય જે સારંગપુરની અંદર આવેલી છે તે છે. અને આ મંદિર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ છે ત્યાં આ આવેલું છે. ગુજરાતની અંદર આવેલું આ બોટાદ જિલ્લાનું સારંગપુર ગામ છે. ત્યાં આ કષ્ટભંજન દેવ યાને કે બજરંગબલી દાદાનું મંદિર આવેલું છે. બહુ વિશાળ એવી આ ભોજનાલય છે. આજનું ભોજન, આ પ્રસાદ તમે જે જોઈ રહ્યા છો તે છે. હવે આપણે ભોજન કરી લીધું છે અને આપણે હવે ભોજનાલયની બહાર નીકળી રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે ફરી આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિશાળ ભોજનાલયની અંદર બહાર નીકળતા પણ 2-4 મિનિટ લાગી શકે છે. અને પછી આપણે હવે પાછા કષ્ટભંજન દેવના મંદિરના દર્શન કરી અને હવે આપણે આપણી નિર્ધારિત જે સમયે જવાનું છે ત્યારે નીકળશું. તો તમે બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ. જય બજરંગબલી. મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈ ફરી પધારશું. તમે જે જોઈ રહ્યા છો તે આ ભોજનાલયનો વિશાળ એવો સીન છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આપણી ચેનલ ઉપર નવા ધામના અને નવી જગ્યાના દર્શન કરાવતા રહીશું.